ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમલી રાઇટ ટુ એજ્યુકેશન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર કરાયો છે। આ રાઉન્ડમાં કચ્છ જિલ્લાના 2268 વિદ્યાર્થીઓને પ્રવેશની ફાળવણી કરાઈ છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર એપ્રિલ દરમિયાન જિલ્લાની 353 ખાનગી શાળાઓની 2539 બેઠકો માટે કુલ 6570 અરજીઓ મળી હતી, જેમાંથી ચકાસણીના અંતે 4524 અરજીઓ માન્ય રખાઈ હતી। ઓનલાઈન ડ્રો પ્રક્રિયા દ્વારા પ્રથમ રાઉન્ડમાં 2268 બાળકોને શાળા ફાળવાઈ છે। પ્રવેશ મેળવનાર વાલીઓને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજ દ્વારા જાણ કરાઈ છે। વાલીઓએ rteoRPgujarat.com પોર્ટલ પર જઈ પોતાનો એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાનું રહેશે। પસંદગી પામેલા વિદ્યાર્થીઓએ 12મી મે સુધીમાં સંબંધિત શાળામાં અસલ દસ્તાવેજો રજૂ કરી પ્રવેશ મેળવી લેવાનો રહેશે। નિયત સમય મર્યાદામાં હાજર ન થનારનો પ્રવેશ રદ ગણાશે। જે વાલીઓના બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળ્યો નથી તેઓ પોર્ટલ પર લોગિન કરી અરજીની સ્થિતિ જાણી શકશે। પ્રથમ રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ખાલી રહેલી બેઠકો માટે બીજા રાઉન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાની શક્યતા રહેશે।